ધાનેરા તાલુકાના જીવાણા ગામનો માહોલ અને નજારો આજે દેશભક્તિથી ખીલી ઉઠ્યો હતો। મૂળ જીવાણા ગામના અને ભારતીય સેનામાં 17 વર્ષની ફરજ અદા કરી આજે નિવૃત્ત થઈ એક સેનાના જવાન વતન તરફ આવતા પરિવાર અને ગામના આગેવાનોએ ભવ્ય વધામણા કર્યા હતા। દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રીય પ્રેમ હોય છે। આજે દરેક પરિવાર પોતાના ગામ કે ઘરમાં સુખ ચેનનો અનુભવ કરે છે, કારણ કે દેશના રક્ષકો ખડે પગે ઊભા રહી આપણા ભારત દેશના સીમાડાનું રક્ષણ કરે છે। આજે આવા જ એક ભારતીય સેનાના જવાન જે 17 વર્ષ સુધી પોતાની ફરજ કર્તવ્ય સાથે નિભાવી નિવૃત્ત થયા છે। જીવાણા ગામના દેવાભાઈ સગરામભાઈ ચૌધરી કે જેઓ નાનપણથી ભારતીય સેનામાં જવાની ઈચ્છા રાખી બેઠા હતા અને વર્ષ 2009માં શપથ લઈ જમ્મુ કાશ્મીરમાં આવેલ પૂંછ ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું અને ત્યારબાદ ના ઠંડી કે ના ગરમી, દરેક ઋતુ અને દરેક ક્ષણમાં ભારતીય દેશની રક્ષા માટે અલગ અલગ રાજ્યોમાં ફરજ નિભાવી હતી, જેમાં જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારની સાથે નાગાલેન્ડ, પઠાણકોટ, સિયાચિન કે જ્યાં ઠંડીમાં તાપમાન -40 સુધી પહોંચી જાય છે, આવા વિસ્તારમાં પણ ફરજ નિભાવી ચૂકેલા ભરતભાઈએ પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ ને દિલ્હી ખાતે પણ ફરજ નિભાવી છે, જેમાં અનેકવાર અકસ્માત અને દુશ્મનો તરફથી આવતી ગોળીઓનો જવાબ આપી મા ભૌમની રક્ષા કરી છે। આજે વતન આવી પોતાના માતા પિતા અને ભાઈ પત્ની સાથે ભેટો થતા પરિવારે હર્ષની લાગણી સાથે ફૌજીને વધાવી લીધા હતા। બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ફૌજીએ જણાવ્યું કે ભારતીય સેનાની ફરજ દરમિયાન માતા પિતાનું માન વધે છે, જેથી આજના યુવાનો ભારતીય સેનાની ફરજને પસંદ કરે। चौधरी देवाभाई सगरामभाई गाम जीवाणा तालुको धानेरा 17 वर्ष भारतीय सेना में फरज बजावीने आज अमारे गाम जीवाणा मुकाबले हूँ आज अमर गाम वालों बधा अमरा समाजना बनो महिलाओं माता धन्यवाद आपो। एमनो खूब कीमती टाइम काढ़ी हवे मारा सम्मान में आया धन्यवाद। बाकी ने 2009 थी लई 2021 સુધી ભારતીય સેનામાં 17 વર્ષ સેવા આપી અને 17 વર્ષની અંદર 9 મહિના ટ્રેનિંગ કરી મેં પછી ટ્રેનિંગ કર્યા પછી 2009માં જમ્મુમાં મેન્ડરમાં પોસ્ટિંગ આવ્યું, ફર્સ્ટ પોસ્ટિંગ। એના પછી સિયાચિન ગ્લેશિયર કાપ્યું, જેમાં -40 ડિગ્રી તાપમાન માઇનસમાં ટેમ્પરેચર હોય તો ત્યાં આગળ ખાવાનું, બીજું ઓક્સિજન પેલું હોય, ઓક્સિજનની કમી। બીજું એક આવાજ હું તો એમ કહું કે ભારતીય સેના જેવી કોઈ નોકરી નહીં, તો ભારતીય સેનામાં બધી એક ફેસિલિટી મળી રહે છે, એમાં એક તમારા ગામ આપણો પરિવારનું માન વધે। બાકી મારો કહેવાનો એમ કે સેનામાં નોકરી કરવી જોઈએ। બીજું કે ભાઈ કોઈ મળતું નહીં, ઉપરવાળાને હાથમાં બધું તમે જીવાડો મળે। બાકી બધા મીડિયા એનો હું ધન્યવાદ આપું છું અને ભારત માતા કી જય। એક સમય હતો જ્યારે યુવાનો ભારતીય સેનાની ફરજ પર જવાનું ટાળતા હતા, જો કે એક રાષ્ટ્રીય પ્રેમ સાથે દેવાભાઈ ભારતીય સેનામાં જોડાયા હતા। અવારનવાર યુદ્ધની ખબર અને આતંકવાદી હુમલાને લઈ ઘર પરિવાર અને ભાઈ ચિંતામાં રહેતા હતા, જો કે આજે હેમખેમ દેવાભાઈ નિવૃત્ત થઈ ઘરે આવતા આજે ઉમંગ સાથે પરિવારે વધામણા કરી હરખ વ્યક્ત કર્યો છે। આજે અમારા ભાઈ દેવાભાઈ ઘરે આવ્યા, એમનું ખૂબ હરખભેર સ્વાગત કરવામાં આવ્યું। ગામજનો દ્વારા, અમારા સમાજના આગેવાનો દ્વારા એમનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું અને ખૂબ એમના માટે પહેલાંથી જ આર્મીમાં જવાની એમની લાગણી હતી કે મારે આર્મીની જ નોકરી કરવી છે। એમને ખૂબ ગરમી, તડકી, ઠંડીની અંદર -45 ડિગ્રીની સિયાચિનની અંદર એને 1 વર્ષની નોકરી કરી છે અને પૂંછ જમ્મુ કાશ્મીરમાં જે વિસ્તાર કહેવાય એ જમ્મુ કાશ્મીરની અંદર પોતે નોકરી કરીને 10 વર્ષની અંદર જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ અને સિયાચિન એ 10 વર્ષથી તેમની નોકરી કરી છે અને અમારા ઘરે પધાર્યા। આજ એમનું ગામ લોકો દ્વારા, સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। ધાનેરા તાલુકાના થાવર ગામથી રાષ્ટ્રીય તિરંગા સાથે નીકળી યાત્રામાં ઠેર ઠેર નિવૃત્ત ફૌજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બીજી તરફ વિવિધ ગામના સરપંચ, સમાજના આગેવાનો સાથે રાજકીય આગેવાનો પણ નિવૃત્ત ફૌજીના સન્માન માટે આવી પહોંચ્યા હતા। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ અધ્યક્ષ કાળુભાઈ બોકા સાથે શિક્ષકો અને સમાજના આગેવાનોની હાજરીમાં જુસ્સા સાથે ફૌજીનું સન્માન કરવામાં આવ્યું હતું। જીવાણા ગામના પૂર્વ સરપંચ તલસાભાઈએ જણાવ્યું હતું કે આવા ઉત્સવના કારણે નવી પેઢીમાં ભારતીય સેના પ્રત્યે પ્રેમ અને લાગણી મજબૂત થાય છે, જે દેશ માટે જરૂરી છે। અમારા ગામની અંદર આજ
ફોજની અંદર 17 વર્ષ નોકરી કરી અને એક નિવૃત્ત આર્મી મેનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આજથી 17 વર્ષ પહેલાં જ્યારે કોઈ આર્મીમાં જવા તૈયાર નહોતું એ વખતે આ યુવાને સાહસ કરી અને આર્મીમાં નોકરી જોઈન કરી. તે શરૂઆતમાં નોકરી લેહ, લડાખ, પૂંચ અને દેશના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં -40 ડિગ્રી સુધી તાપમાન હોય છે ત્યાં પણ નોકરી કરી છે. નોકરી દરમિયાન એમને 2-3 રિએક્શનો આવે પણ એમાંથી કુદરતી રીતે આ બચી અને 17 વર્ષની નોકરી પૂર્ણ કરી આજ માદરે વતન પધારવાના હોય આખા ગામ લોકો ભેગા થઈ અને એમના કુટુંબને આજે પ્રોગ્રામ રાખે. જે પ્રોગ્રામની અંદર આખા તાલુકાના વિવિધ સમાજના આગેવાનોને, રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવે. એમના આમંત્રણના માન આપી અને બધાએ હાજર રહી અને દેવાભાઈના વિદાય સમારંભમાં ભવ્ય થાવરથી બાઇક રેલી નીકળી જે જીવાણા સુધી આવી. જીવાણા ગામે તેમનું ભવ્ય સામૈયું કરી અને તેમને ઘર સુધી લાવવામાં આવ્યા. તેમના ઘરે આજે સ્વાગત સમારંભનું ભોજન સમારંભ રાખવામાં આવેલો હતો. તેમાં ઉપસ્થિત રહેલ તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ભાઈઓ અને બહેનોનો હું જીવાણા ગામના માજી સરપંચ તલસાભાઈ આભાર માનું છું.